ધોરણ 4 પર્યાવરણ પાઠ 13 નદીની સફર. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. 1. નદી ક્યાંથી નીકળે છે? પર્વતમાંથી. 2. નદીમાં કયું વાહન ચાલી શકે છે? હોડી. 3. નીચેનામાંથી શાનું પાણી પીવા લાયક હોય છે? નદીનું. 4. નદીમાં કઈ વસ્તુ પાણીમાં નાખતા પાણીનો રંગ બદલાય છે? દૂધ. 5. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? રેતી. 6. નીચેનામાંથી કયા કારણે પાણી દૂષિત થાય છે? ઉપરના ત્રણેય. 7. નીચેમાંથી કયું પક્ષી નદી કે તળાવમાંથી માછલીઓ પકડે છે? બગલો. 8. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ભળી જતો નથી? તેલ. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચે દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. નદી પોતાની સફર પૂરી કરીને દરિયાને મળે છે. 2. ચોમાસામાં બાળકો કાગળમાંથી હોડી બનાવી પાણીમાં તરતી મૂકે છે. 3. વધુ વરસાદ આવવાથી નદીમાં ઘણીવાર પૂર આવે છે. 4. નદીનું પાણી મીઠું હોય છે અને દરિયાનું પાણી ખારું હોય છે. 5. દરિયામાં ભરતી આવે ત્યારે મોજા આવે છે. 6. ભારતની પવિત્ર મનાતી સૌથી મોટી નદી ગંગા છે. 7. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. અને 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચા અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. નદી બધા જ ગામડાઓમાં જોવા મળે છે. ખોટું. 2. ફેક્ટરીના દૂષિત પાણીથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. સાચું. 3. નદીઓના પાણીને શુદ્ધ રાખવું એ આપણી ફરજ છે. સાચું. 4. પર્વતમાંથી નીકળતી નદીનું પાણી રંગવાળું હોય છે. ખોટું. 5. તળાવનું પાણી નદી કરતાં વધુ શુદ્ધ હોય છે. ખોટું. 6. દરિયામાં ભરતી અને ઓટ આવે છે. સાચું. 7. મોટાભાગની નદીઓ દરિયાને મળે છે. સાચું. પ્રશ્ન 4. બંધબેસતા જોડકા રચો. દરિયો તેને સમુદ્ર પણ કહે છે. નદી વાંકા ચૂકા રસ્તાઓ પર ચાલે છે. તળાવ ચોમાસામાં ગામનું પાણી તેમાં ભરાય છે. ખાબોચિયું ખાડા જેવા ભાગમાં પાણી ભરાય છે. માગ્યા મુજબ ઉત્તર લખો. તફાવત આપો. નદી પર્વતમાંથી નીકળે છે. નદીનું પાણી મીઠું અને પીવાલાયક હોય છે. નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે ઉપયોગી છે. નદીનું પાણી દરિયામાં જાય છે. નદી સુકાઈ જાય છે. દરિયો નદીઓના પાણીથી સંગ્રહિત થઈને બને છે. દરિયાનું પાણી ક્ષારવાળું, ખારું અને સિંચાઈ માટે વપરાતું નથી. દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. દરિયાનું પાણી વહેતું રહેતું નથી. તેમાં માત્ર મોજા ઉત્પન્ન થાય છે. દરિયો કદાપી સુકાતો નથી. પ્રશ્ન 2. નદીના ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. તેની નીચે આપેલા શબ્દો વાંચો અને શબ્દોનો ઉપયોગ કરી 10 વાક્યો લખો. હોડી, વહેતું પાણી, વાદળા, માછલી, જલીય વનસ્પતિઓ, નદી, મોટું જહાજ, તેલ, નદી કિનારો, દુર્ગંધ, ફેક્ટરીઓ, કપડાં ધોવા, પ્રાણીઓ, બીજા કામ, બદલાવ, શહેર. ઘણા સમય પહેલાંની વાત છે. પર્વતમાંથી નીકળતી એક સુંદર નદી હતી. તે નદીનું વહેતું પાણી એકદમ શુદ્ધ હતું. પર્વતની તળેટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો હતા. વાદળો ચોમાસામાં સમયસર વરસાદ આપતા હતા. નદી કિનારો નજીક હોવાથી ગામના લોકોને પીવા માટે તથા બીજા કામ માટે પાણી મળી રહે છે. નદીમાં અવરજવર માટે હોડી ફરતી હતી. પર્યાવરણ શુદ્ધ હતું. તે નદીમાં ઘણી બધી માછલીઓ, કેટલીક જલીય વનસ્પતિઓ વગેરે હતા. કેટલાક દિવસો પછી નદીના કિનારે ફેક્ટરીઓ બનાવવામાં આવી. આવી ફેક્ટરીઓના કારણે નદીના કિનારે લોકો રહેવા લાગ્યા. ધીરે ધીરે ત્યાં એક મોટું શહેર વસી ગયું. ફેક્ટરીઓમાં જરૂરી સામાન અને બનાવેલ માલ
લાવવા લઈ જવા માટે જહાજ પણ આવવા લાગ્યા. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. 1. પાણીના સ્ત્રોતો પ્રાપ્તિ સ્થાનો જણાવો. વરસાદ, ઝરણા, નદી, કૂવા, સરોવર, તળાવ અને વગેરે પાણીના સ્ત્રોતો છે. 2. નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે? તો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણી સ્વચ્છ અને રંગહીન છે. 2. દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી. કેમ? ના, દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કારણ કે તે ખૂબ જ ખારું હોય છે. તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે. 4. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? હા, ઉનાળામાં જળસ્તર ખૂબ જ ઓછું હોય છે, શિયાળામાં મધ્યમ હોય છે અને ચોમાસામાં જળસ્તર સૌથી વધુ હોય છે. 5. નદી કે તળાવના પાણીમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? માછલીઓ, દેડકા, જળસાપ, કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે. 6. નદી કે તળાવમાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? નદી કે તળાવ કે ખાબોચિયામાં બતક, ટેટોડી, બગલો, સારસ વગેરે જળચર પક્ષીઓ આવે છે. 7. તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે? મારા ઘરમાં પીવાનું પાણી એક્વાગાર્ડ કે વોટર પ્યુરિફાયરથી ચોખ્ખું કરવામાં આવે છે. 8. ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણી લખો. પાણીને ચોખ્ખું કરવા માટે ઘરે જુદા જુદા ઉપાયો કરવામાં આવે છે, જેવા કે ઉકાળીને, ગળણા વડે ગાળીને, ક્લોરીનની ગોળીઓ નાખીને વગેરે. 9. નદી ક્યાંથી નીકળે છે અને કોને મળે છે? તો નદી પર્વતમાંથી નીકળે છે અને દરિયાને મળે છે. 10. જમીન પર પડેલા વરસાદનું પાણી વહીને ક્યાં જાય છે? તો જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભ ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે. નદીમાં વહી ગયેલું પાણી નદી મારફતે દરિયામાં જાય છે. 11. નદીઓમાં પૂર ક્યારે આવે છે? તો વરસાદ મુશળધાર વરસે છે ત્યારે નદીઓમાં પૂર આવે છે. 12. નદીનું પાણી દૂષિત કેમ બને છે? તો રહેણાંક વિસ્તારની ગટરોનું અને કારખાના કે ફેક્ટરીઓનું દૂષિત પાણી નદીમાં ઠાલવવાથી નદીનું પાણી દૂષિત બને છે. 13. નદીનું દૂષિત પાણી પીવાથી શું થાય છે? તો નદીનું દૂષિત પાણી પીવાથી પેટના દર્દો, ઝાડા, ઉલટી તથા મરડો થાય છે. જન્ય રોગચાળો પણ ફાટી નીકળે છે. 14. નદીનું પાણી કઈ કઈ રીતે ઉપયોગી છે? તો નદીનું પાણી ખેતી અને સિંચાઈ માટે તેમજ પીવા અને અન્ય રીતે વાપરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે. આ માટે શું કારણ હોઈ શકે? ચર્ચા કરો. કે નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીઓનું પાણી ચોખ્ખું છે, જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે. પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે. આ કારણે ત્યાં માછલીઓ ઓછી. વળી કારખાના કે ફેક્ટરીઓના રસાયણના નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે. 2. નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય? ચર્ચા કરો. કે નદીને સ્વચ્છ રાખવા તેમાં કપડાં ધોવા ન જોઈએ, વાસણ માંજવા ન જોઈએ કે ઢોર ઢાંખરને નવરાવવા ન જોઈએ. નદીના કિનારે શૌચક્રિયા ન કરવી જોઈએ. નદીમાં ગટરનું પાણી કે કચરો ઠાલવવો ન જોઈએ. ફેક્ટરી કે કારખાનાનું રસાયણનો વાળું દૂષિત પાણી જળાશયોમાં જવા ન દેવું જોઈએ. 3. નદીનું પાણી ખારું હોતું નથી, પરંતુ દરિયાનું પાણી ખારું હોય છે. શા માટે? નદી જેમ આગળ જાય છે તેમ તેના પાણીમાં જમીનના ક્ષારો ઓગળતા જાય છે. આ ક્ષારવાળું પાણી છેવટે દરિયામાં ઠાલવાય છે. ઉનાળાના દિવસોમાં મોટા પ્રમાણમાં દરિયાના પાણીની વરાળ બને છે, ત્યારે ક્ષારો દરિયામાં રહી જાય છે. આવું વર્ષો સુધી બનતા દરિયાના પાણીમાં ક્ષારો વધી જતાં તેનું પાણી ખારું બને છે. 4. તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો? ક્યારે?
ગયા વર્ષે વેકેશનમાં અમે સોમનાથ ગયા હતા. ત્યાં અમે દરિયા કિનારે ગયા હતા. નદી તો અમારા શહેરમાંથી પસાર થાય છે. ત્યાં રિવરફ્રન્ટ છે. ત્યાં અમે ઘણીવાર નદી કિનારે ગયા હતા. આ ઉપરાંત પ્રવાસમાં નારેશ્વર ગયા હતા. ત્યારે નર્મદા નદીના કિનારે ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું. પ્રશ્ન 5. પૂર આવે ત્યારે શું થાય? કે પૂર આવે ત્યારે નદીનું પાણી તેમના કિનારાથી બહાર જઈને ખેતર, ગામ કે શહેરોમાં ફેલાઈ જાય છે, જેનાથી પાક, ઘરો, જાનમાલને ખૂબ જ નુકસાન થાય છે. જાહેર માર્ગો પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. 6. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? હા, મેં તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે. હું મારા મામાને ગામ ગયો હતો. ત્યાં ગામના તળાવની બાજુના મેદાનમાં અમે ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે મેં તળાવનું ખરાબ પાણી જોયું હતું. તેમાં લોકો કુદરતી આદતે જતા સ્ત્રીઓ કપડાં ધોતી હતી. ઢોર પાણીમાં નહાતા હતા. તેથી તળાવનું પાણી ખૂબ જ ખરાબ હતું. પ્રશ્ન 8. કારણ આપો. 1. નદી લોકમાતા કહેવાય છે. માનવે શરૂઆતમાં પોતાના વિકાસ માટે નદી કિનારે વસવાટ કર્યો. માનવ જીવન માટે જરૂરી પાણી નદી મારફતે સરળતાથી મળી રહે છે. પીવા, નાવા ધોવા, રસોઈ બનાવવા જરૂરી પાણી નદી પૂરું પાડે છે. ખેતી અને ઉદ્યોગો માટે જરૂરી પાણી નદી મારફતે મળી રહે છે. આમ નદી આપણી પાણીની જરૂરિયાત પૂરી પાડતી હોવાથી લોકમાતા કહેવાય છે. 2. કારખાનાનું દૂષિત પાણી નદીમાં છોડવું ન જોઈએ. કારખાનાનું દૂષિત પાણી નદીમાં છોડવાથી નદીનું સારું પાણી પણ દૂષિત થઈ જાય છે. એવું પાણી પીવાથી રોગચાળો ફેલાય છે. વળી દૂષિત પાણીમાં માછલી અને અન્ય જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. આથી કારખાનાનું દૂષિત પાણી નદીમાં છોડવું ન જોઈએ. 3. ગામડામાં કે શહેરમાં તળાવ કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. તો ગામડા કે શહેરમાં લોકો તળાવ કે નદી કિનારે કપડાં ધુએ છે, વાસણ માંજે છે, ઢોર નવરાવે છે, મળમૂત્ર કરે છે અને કચરો ઠાલવે છે. આથી ગામડામાં કે શહેરમાં તળાવનું કે નદીનું પાણી ચોખ્ખું રહેતું નથી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની આપેલ સામે બોક્સમાં લખો. 1. દરિયામાં શાનું પાણી સતત આવવાથી દરિયો ભરેલો રહે છે? નદીઓમાં દૂષિત થયેલું પાણી પીવાથી શું થાય છે? રોગચાળો થાય છે. ખેતી અને સિંચાઈ માટે શું ઉપયોગી છે? નદી.